સુરતના ઉધના વિસ્તારમાં કેમિકલ માફિયાઓનો આતંક યથાવત છે। વરસાદી પાણી સાથે ડ્રેનેજ લાઇનમાંથી પહેલા લાલ, પછી ગુલાબી અને હવે ભૂરા રંગનું કેમિકલયુક્ત પાણી બહાર નીકળ્યું છે। લોકો આ કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। સુરત મહાનગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર નિષ્ક્રિયતાનો આરોપ છે। વારંવાર રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી। ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે અધિકારીઓની બેદરકારી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો, પરંતુ સમસ્યા યથાવત છે। દર વખતની ઇસ્યુ છે। 10-15 મિનિટ વરસાદ થઈ જાય એમાં બી આ બધું પાણી ભરાઈ જાય છે। તમે જોઈ શકો છો આગળ બહુ બધું પાણી છે। દર વર્ષે વર્ષમાં 5 વાર 7 વાર જેટલી વાર 10-15 મિનિટ વરસાદ આવે એમાં આ પ્રોબ્લેમ આવે છે। એનું એસએનસી દ્વારા જલ્દી નિવારણ કરવામાં આવે। રજૂઆત 10 વાર કરેલી છે। એકવાર સાહેબ લોકોની આ મીટિંગ હતી ત્યારે બી અમે લોકોએ વાત કરેલી છે 10-15 જણા જઈને, પણ હજુ એનું કઈ સોલ્યુશન નથી। શહેરની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। રોડ પર તો પાણી ભરાયા છે, પરંતુ સૌથી ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા હરિ ઈચ્છા ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ યુક્ત પાણી જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। અને અત્યારે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે સંપૂર્ણ જે ઇન્ડસ્ટ્રીયલ આવેલું છે ત્યાં અત્યારે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ ની અંદર અત્યારે કલર યુક્ત પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। એક તરફ વરસાદી માહોલમાં પાણી ભરાવાની સ્થિતિ તો ઠીક છે, પરંતુ કેમિકલ યુક્ત પાણી જોવા મળતા હવે અહીંના લોકોની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે। રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી જે છે તે કરવામાં નથી આવી રહી, અને તેના જ કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યા છે। થોડાક દિવસ અગાઉ જ ઉધના નવસારી રોડ પર કેટલાક કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે સુરતના મેયર દક્ષેશ માવાણી દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી જે તે ઝોનના અધિકારીઓને કે તપેલા ડાઇન મિલ સામે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ માત્ર ને માત્ર કાર્યવાહીની વાતો કરવામાં આવી હતી। 10 દિવસ 12 દિવસ કાર્યવાહી કર્યા બાદ ફરીથી જે દ્રશ્યો જે છે તે હાલ અત્યારે જોવા મળી રહ્યા છે। હરિ ઈચ્છા ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે અને તેની અંદર કેટલાક તપેલા ડાઇન મિલ આવેલી છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ જે છે તે કરવામાં આવી છે। સાહિદ જગતાપ, GSTV સુરત।